અમારા આજના પહેલા કસ્ટમર જોવા રે છે ભાઈ પકોડી મસ્ત ને પકોડી એક નંબર છે. ગમે ત્યારે તમે આવીને અને ચાખજો. તો બાપા ધણીએ કેવી લાદ રાખી તમને બતાવું છું હતું કે 2017 પછી બાબારીની હાલેલી જિંદગી છે. એટલે કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને જો આજ તો વરસાદ પડી રહ્યો અને સ્કૂલની ગાડીઓ ધમધુકાટ જોઈએ છે. અમારે પણ પહેલાં આવી રીતના જવું જ પડતું, ગમે એવો વરસાદ આવતો હતો. જો પાણી આવે પાળી બધી છે આ બાજુ, આ બધું પાણી જાય વંડામાં અમારા. ફરી ફરી પાળી બધી દીધી છે અને બાઈકો તો બહાર મૂકી છે. અંદર તો પાણી ભરાઈ રહે એટલે પાણી આ બાજુ જાય, મંદિરે થઈને ગામમાં જાય છે. આ બાજુ જો પાણી બધું ભરાઈ રહે છે. અને આવી રીતના મિત્રો પહેલાં સ્કૂલમાં પણ અમે બહુ ગાડી લઈને ફર્યા. લગભગ 2011થી લઈને 2019 સુધી કમ્પ્લીટ સ્કૂલ વાન ચલાવી. અમારે પોતાની જ હતી પણ જોઈ લો. હવે નવા ક્યારે ઓટો મારતા આવીએ પછી મળીએ. અને આ બાજુ વિનભાઈ જાય જો પલડીને શું લેવા પલળવા ગયા હતા. ઘેર રહેતા હોય તો યાર આ વરસાદના હા જઈને આવી ગયા આ વરસાદના. ઓહો પલળી રહ્યા પણ આખા આમ ઇલેક્ટ્રિક છે એટલે કોઈ ચિંતા નહીં હોમ નહીં. વિનભાઈ પણ વિનભાઈ પણ એક્ટિવા લઈ લીધી જો SBV બાઇકમાં. મજા આવે ને ચલાવવાની ને. હા તો નવા ઘર બાજુ જતા આવીએ પછી મળીએ. આજ તો રજા છે ને. હા અમારા સિક્યુરિટીનો 2 જંભાળે વિનભા આટલે આ કણજાની હાથે બેઠા જશે. તમે જાણતા SB હિન્દુસ્તાનની ટીમને મળવા આવતા છો તાણા તાણા. કેમ કે મિત્રો સેફટી બધી રાખવી પણ જરૂરી છે. અને આ પુંતાજીના મોટા ભાઈ મંગુભા મંગુભા બહુ જૂની રિક્ષા 1062 નંબર મહેન્દ્રસિંહની પહેલી રિક્ષા આવી. મળીએ પછી. તો મિત્રો જો કાલના બ્લોગમાં નહોતું બતાવ્યું ખમણ. હા મને બીજું ખમણ જુઓ. ખમણ અંગાત ખાસી વસ્તુ આવે મિત્રો, મને તો ખબર નથી. એની અંદર જો આ ખારો પણ આવે છે અને ચટણી બનાવવાનું પણ આપ્યું જો. એટલે આપણે ચટણી પણ બનાવી. તો મિત્રો મસ્ત ખમણ બની ગયું જોજો. કોઈને એવું ના લાગે કે ખાલી લોટ જ લાવ્યા તો બતાવો, એટલે અતારમાં બનાવી ખાવી મળી. તો મિત્રો જો આજે પણ ખેત પાણી ભરાઈ ગયું, વરસાદ આવ્યો તે રહોડામજી બધું તરતું થઈ ગયું ફેર. તો મિત્રો અમે આ કરણની હોટલે પણ અમારા ખાસ મિત્ર પેડો ખાધા વગર રહી ગયા હતા, પણ અમારા કરણ ભાઈએ ચોકથી પેડો લાવીને ખવડાયો. હવે મેણું ના માંગે હો લે બેટા એ કનુભાઈ ખાઈ જો. કરણ તું ચોકથી પેડો લાવ્યો કરો, મેણું ભાજ્યું. કનુભાઈ નંબર જોયો તમે ગાડીનો? નંબર જુઓ ને, પેડો ખવડાવે. હવે નંબર જુઓ. ચલો હાલો નંબર જોવા. ગાડી નંબર જુઓ પેલા. જૂની યાદ તાજી થઈ જાય તમારી. ઇકો આપણી હતી જ ને. વ્હાઈટ કલર તો 6729. તો મિત્રો આ 6729 નંબર ચમવાલો એ કહી દઉં. પહેલી ગાડી હું લાવ્યો હતો ઇકો સેકન્ડમાં વરવાડાથી. પટેલની ગાડી હતી GJ2BH 2967 નંબરની ગાડી લાવ્યો હતો. બીજા નંબરની ગાડી લાવ્યો હતો GJ8 BH 2967. જિલ્લો બદલ્યો હતો નંબર લેવા માટે. ત્રીજા નંબરની ગાડી લાવ્યો હતો GJ24X 2967. અને ચોથા નંબરની ગાડી હતી GJ2467 29. અને ફર્સ્ટ નંબરની મને મેચીને જ્યાં તો આ પેલું બધું લેવરાવ છે કોણ? ના ભાઈ ના, બધું તું ઉતર ના બાઇકમાં આવે છે.
જો કનુજી જાય ખેર મને મેચીને થોડો જાય તું તાર પહેલું બાઇક મારું હતું જો 67 આ રહ્યું આપણું બાઇક સૌ પ્રથમ 67 અને એના પછી આ ગાડી લાવી GJ 24BF 67 અને આના પછી બાઇક લાવ્યું જે નંબર ખબર નહીં પણ એ પણ 67 એટલા 67 અને એટલો વાલો છે કે જાણા તાણા બાઇક લેવા નીકળ્યા તાણા માતાજીના મંદિરે ગયા હતા તો માતાજીએ 24 કણનું વેણ આલ્યું હતું એટલે મેં કીધું તાને 24નો ઓકડો આવશે તો એ કોઈ દાડું મૂકશું નહીં એના કારણે આ 67 24નો ઓકડો જ વાલો એટલે કાં તો 29 67 કાં તો 67 આ નંબર જ લેવાનો તો સાધન ગમે ને કે સાધન નહીં ગમતું 1348 તો અમારે ઘરોમાં પીનના ભરોસે ગાડી લાવી હતી એટલે કીધું જે આવે એ આપણો નંબર લઈ લેવાનો બાકી આ ગાડીમાં એસએસસી બાકી હતી ફૂલ એસએસસી કરાવી દીધી ડોર વાઇઝર આ પટ્ટા નજીક ખરી એસએસસી અમુક બાકી છે તો કોઈને સ્પેશિયલ વર્ધી મારવી હોય તો કહેજો પાટણથી 50 કિલોમીટરના ઇલાકા સુધી આપણી ગાડી આવશે કોઈ પણ જગ્યાએ જાવ રિઝનેબલ ભાડું છે રણુજા અને દ્વારકા માટે કાયમ માટે ફિક્સ ભાડું છે 11,000 રૂપિયામાં હોયથી રણુજા અને દ્વારકા જો જવું હોય 11,000 રૂપિયામાં જ જાય આપણી ગાડી કાયમ માટેનું આ ભાડું ફિક્સ છે રણુજાનું દ્વારકાનું કોઈને રણુજા જવું હોય દ્વારકા જવું હોય તો કોન્ટેક નંબર કરી લેજો અમારા કનુજી નંબર ભૂલી જાજો તમારો મોબાઈલ નંબર હા હવે કનુજીને વર્ધી માટે કનુજીને ફોન કરવો હો મારો નંબર આલેલો જ છે ફોન કરવો હોય તો ઇકો ને અર્ટિગાની સ્પેશિયલ વર્ધી હોય તો જ કહેવાનું બાકી કોમ વગર મિત્રો ફોન નહીં કરવાના તો મળીએ અત્યારે વસ્તુ લેવા જતા બધી વસ્તુ લઈને આવી ગયા છે હવે જાઉં ઘેર એમ કાં તો 2 દિવસથી પકોડીની લારીની રજા હતી આ તો લારી ચાલુ કરી દેવું મળીએ તો મિત્રો જુઓ અત્યારમાં ફ્રેશ પુદીનો ફ્રેશ કોથમીર લીયા और પોણે બનાવવા માટે બધું કટિંગ કરી દઈએ પછી મળીએ તો મિત્રો આપણે આવી ગયા લારીએ તારે જે કહેવું કે અને અમારા આજના પહેલા કસ્ટમર જોવા રે છે ભાઈ પકોડી મસ્ત ને તમે ખુશ તો અમે ખુશ ચાહકોન કહો પકોડી ખાવા કોઈક દિવસ આવે લાલભાની પકોડી એક નંબર છે ગમે ત્યારે તમે આવીને અને ચાખજો થેન્ક યુ આભાર તમારો તો અમારા પહેલા કસ્ટમર એમ બીજા નંબરનો મારો ફૂલ વિરોધી કસ્ટમર આપણે લાલભાન બોલી કરી હતી કે જો વ્લોગ ઉતારશે ને પૈસા નહીં મળે કાયદેસર હું તો અને પકોડી ખાતો જ નહીં એ નહીં પણ પકોડી ખાતા કોઈ દાડો હાર્યા બ્લોગમાં નહીં આવતા પકોડી મોઢામાં જાતી નહીં મોઢું હંકાઈ ગયું એનું એક રીલ અમાર જોડે નાખવાનું હોવાનું તો અમને પકોડી ખવડાવી દઈએ પછી મળીએ તો મિત્રો વરસાદની 2 દાડા રાહ જોઈ 2 દાડા આપણે લારી બંધ રહ્યા છીએ પણ તોય વરસાદ રહ્યો નહીં એટલે મેં કીધું હવે આપણે ધંધો બંધ રહે એવું ના કરાય કેમ કે કાલે ગણખરાના ફોન હતા કે લાલભા પકોડી ખોલી કે નહીં ખોલી એવો વરસાદ હતો તોય અમુક ખાવાવાળા વ્યક્તિ તો પડ્યા જ છે મેં કીધું યાર આવો વરસાદ પડે ને તો લારી ખોલે કે તો અમે તો પકોડી ખાવા આવ્યા મહેન્દ્રસિંહ પકોડી ખાઈ ગયા આજના આપણા પહેલા કસ્ટમર મહેન્દ્રસિંહ હતા કેમ કે ક્યાંક સોંગ શૂટિંગનું જવાનું હતું એટલે ગયા અને અત્યારે બી વરસાદ ચાલુ જોઈએ આપણે મિત્રો આપણી લારી ઉપર ગરમ પકોડી નહીં બનાવતા ઠંડી જ પકોડી બનાવીએ છીએ કેમ કે આપણે પહેલેથી ઠંડી પકોડી જ બનાવી છે તો ઠંડી જ બનાવીએ છીએ ગરમ લાવશું પણ થોડોક સમય લાગશે હજી એટલે તો વરસાદ ચાલુ જોઈએ કેટલી ઘડી ચાલુ છે બાકી આ લારી ચાલુ કરી દીધી મળીએ પછી મિત્રો જો અમારો ભાઈબંધીનો પ્રેમ અમારા કનુજિયા ચા લઈને આ જો આ અમારા ભાઈબંધીનો પ્રેમ ભાવ છે મિત્રતા એમને નહીં રહેતી મિત્રતા ખાતર કોઈક નિભાવવું પડે કેરતી આ બહુ ચા લેતા આવજો તો ચા લઈને આવજો અમારો ભાઈબંધ આવી મિત્રતા છે અમારા કનુજી બેની ચા તો ગમે કંઈ પીએ ને તો ભેગી જ પીવાની ચા આ ભાઈબંધી છે અમારી ભગવાન એમ કહેતા હતા ઘણા ચાહક મિત્રો કનુજી કે કનુજીને મૂકી ના દેતા હું કીધું હું જે દાડે ઠાઠડીએ મોહણીએ જાઓ ને એ દાડ કનુજીને મિલશું બાકી કનુજીને નહીં મિલવાના કનુજીને બાકી મૂકવાના નહીં તમે કોમેન્ટ કરતા હશો પણ અમારા જીવ મળી ગયેલા ઓલા બોલાના નહીં મૂકીએ જે ચાહક મિત્રે કોમેન્ટ મારી હતી એની ઈચ્છા પૂરી કરી નાખી
તો મિત્રો આ બાજુ પકોડી બનાવતો વરસાદ તળી માર ચાલુ થઈ ગયો છે, જોઈ લ્યો. અને આ બાજુ આપણે જીગાભાઈ ઓર્ગેનાઇઝર આવી ગયા છે. હમણાં મહેન્દ્રસિંહ આવીને ગયા સોંગ શૂટિંગ કરતા હતા. હા બરોબર. શૂટિંગ પત્યું હોય હજુ તારીખો નક્કી કર્યું નહીં, એડિટિંગ થાય પછી મૂકવાનું થાય, પણ સોંગ બહુ મસ્ત એટલે દરેક ચાહક મિત્રોને કે સપોર્ટ કરવાનો છે. કઈ ચેનલમાં આવશે? ચેનલનું નામ બોલજો, દીકરી ડિજિટલ. એવું એમ? બરાબર. તમારું ગામ ભરપુર? સમીસા મોઢેરા જોડે પાટણ. હા મોઢેરામાં. હા તો મિત્રો જીગાભાઈએ કીધું અને ભાઈ ચેનલનું નામ કીધું. એ ચેનલમાં સતીમાનું સરસ મજાનું સોંગ આવશે. મહેન્દ્રસિંહનું જ છે ને? મહેન્દ્રસિંહનું સોંગ છે તો ચોક્કસ નિહાળજો. આવી જશે ટૂંક જ સમયની અંદર. હાલ હમણાં મહેન્દ્રસિંહને દીપસિંહને બધું હાલવા ગયા હતા. કઈ જગ્યાએ જાય ખબર નહીં, પણ આપણે લારી આવ્યા હતા. બ્લોગમાં તમે આગળ જોયું છે. હવે આપણે વરસાદના કારણે તો મિત્રો ગમે એવી પકોડી લાવીએ હવે જ જાય છે, પણ આપણે ચોખ્ખો નિયમ સારું જ ખવડાવવાનું. એટલે આનો પાક જુગાડ કરવો પડશે. 2 દિવસની અંદર ચોક્કસ જુગાડ કરવો. પકોડી હવાઈ જાય તો પણ કડક થઈ જાય. પકોડી હવાઈ જેટલી કોઈને ખવડાવી ના પડે એના કારણે 2 દિવસ લારી બંધ રાખી હતી. આપણો એવું હોય કે ધંધો બંધ રહે ચાલશે, પણ ખરાબ વસ્તુ કોઈને બી નહીં ખવડાવીએ. આવો નિયમ કરીને જ ધંધો ચાલુ કરેલો હોય તો જ હેડે આપણો ધંધો, બાકી ના ચાલે. કેમ કે ગલ્લા તલ્લા કરી અને હેડાડીએ તો કે ઝાઝા દાડા ના જ તકે, ઓછો ટાઈમ જ હેડે. તો આપણે થોડી દેવા જાઓ, મળીએ પછી. તો મિત્રો આજ તો પાર્લરેથી વહેલા ઘર આવી ગયો. પણ પાર્લરે બેઠા બેઠા બાપા ધણીને સમરતા હતા કે એક દાડો તો વરસાદ જબર આવ્યો હતો હમણાં થોડા ટાઈમ પહેલાં. એ વખત પણ પાણીમાં ઊંઘવું પડ્યું હતું. નીચે પાણીની ઉપર ખાટલામાં સૂઈ રહ્યા હતા. તો પાર્લરે બેઠા બેઠા બાપા ધણીને એવું સમરતા હતા કે આજ એવો વરસાદ ના લાવતા મારા નાથ, કે જેથી કરીને આજ પણ ફેર પાણીમાં ઊંઘવું પડે. નવું ઘર બને છે પણ થોડોક સમય લાગશે હજી. તો બાપા ધણીએ ચેવી લાદ રાખી એ તમને બતાવું. જુઓ તમે ખાલી જો, આ અમારા ઘરનું પગથિયું છે. આના પાણી જો ટચ થતું રહી ગયું છે, જોઈ લો. અને આખા વંડામાં પાણી ભરાઈ ગયું, જોઈ લો. જેમ કે ચોફેરથી મિત્રો પાણી આવે અને એને નેચાળવાળો ભાગ છે એટલે બધું પાણી આટલે જ ભરાય છે. અને 12 બીજના ધણીને સમરીએ ને સમરે હાથ ના પૂરે તો 12 બીજનો ધણી ન કહેવાય. અને આપણી બીજો ભરી ફેલ જાય. એટલે બાપા ધણીને સમરીએ તો સમરે હાથ ચોક્કસ પૂરી. અને મારા અંગાત તો ઘણી વખત એવી ઘટના બની ગઈ કે મેં યાદ કર્યા હોય ને આપણું કામ ના થયું હોય. એમ તો મિત્રો બીજો કોઈ પડતા નહીં. 54 બીજો ભરીને 55 બીજ આવશે તો 12 બીજના ધણીને સમરીએ અને સમરે હાથ પૂરી જ. આ એવો જીવતો જાગતો નમૂનો, જીવતો જાગતો દાખલો તમને બતાવી દીધો કે વરસાદને તો જો કુદરતી વસ્તુ છે, હાલ તો રહી ગયો છે. કુદરતી વસ્તુને કોણ રોકી શકે? એટલે સ્વયંભૂ ભગવાન જ કહેવાય કે આપણે મનની અરજી રણુજામાં બેઠા બેઠા આપણી ઓફળી ગયા અને વરસાદ પણ રહી ગયો છે. અને હા, કણખરા ચાહક મિત્રની મેં વચ્ચે બ્લોગ નાખ્યો હતો તો કણખરા ચાહક મિત્રની એવી કોમેન્ટ હતી કે લાલભા પૈસા ના હોય તો અમે સપોર્ટ કરીએ પૈસાનો, તો વંડામાં પૂરણ કરી દો. તો જેટલા પણ ચાહક મિત્રો કોમેન્ટ કરી એ બદલ દિલથી આભાર મિત્રો. કોઈના પૈસા જોતા નહીં, આપણા જોડે સગવડતા થાય ત્યારે કરી દેવું, એનો કોઈ વાતો નહીં. આમ તો આટલે કોઈ રહેતું નહીં, શૂટિંગ માટેની જ જગ્યા છે. પેલી બાજુ બા રહીને આ બાજુ અમે રહીએ, અમે પેલા ઘેર રહીએ. બાને કદ નવું તૈયાર થઈ ગયું. બાએ થોડા ટાઈમમાં તો જતા રહે. અને આપણા શ્રાવણ મહિનાની બીજ આવે એટલે લગભગ શ્રાવણ મહિનો જ થાય. બીજ આવશે તો બીજના દાડે પાટ કહેવાય અને આપણે નવા કર્મ રહેવા જતું રહેવું. બાકી બાપા ધણીની મરજી. તો મિત્રો આવી કષ્ટભરી જિંદગી. કાલે મેં બ્લોગ બોલ્યો તો આજે બોલ્યો. આપણા નસીબે લખ્યું હોય મિત્રો એ થવાનું જ છે. તો એમાં ના ભગવાનના દોષ લાયક, ના માતાજીના દોષ લાયક, કે ના આપણા પરિવારના દોષ લાયક. આપણા કર્મે લખ્યું હોય તો થવાનું. કાળના ભોગે હાથમાં પાતાળે હંતાઈ જઈએ ને તો એ છૂટીએ તો ના જ.
એટલે અમુક સમયે મનમાંથી એવા શબ્દો નીકળી જ હોય છે, ખબર નહીં ચોથી આવે ને ચોથી નહીં આવતા. બાકી કોઈ યાદ કરીને બ્લોગની અંદર હું કદી બોલતો નહીં, પણ બાકી જે મનમાં હું જે બોલી નાખવાનું એ થવું થાય જોયું જાય. મેં કાલ પણ કીધું હતું કે જિંદગી આપી છે ભગવાને તો મોતથી જીવવાની, જેટલી ઘડી જીવીએ એટલી ઘડી સાચું. મેં રીલ એક નાખ્યું હતું, એમાં મેં એવું કાલ નાખ્યું હતું, અમે એવું લખ્યું હતું કે 2017 પછી બાબારીની હાલેલી જિંદગી છે, એટલે એના ભરોસે જ જીવવાનું મિત્રો. બાકી 2017માં જવું તો જતા જ હોત, ભગવાનના ઘેર પ્યારા થઈ ગયા હોત, 12 દાડા પરિવાર રોઈને શાંત થઈ ગયો હોત. કેમ કે 2017માં મિત્રો ઘટના જેવી ઘટી હતી, એટલે તો એમ કહીએ કે બાબારીના ભરોસે જીવી છે ને બાબારીની હાલેલી જિંદગી છે. એ મેં આગળ પણ બ્લોગની અંદર લાઈવ બતાવ્યું હતું કે અમે આ જગ્યાએ મારા ગાડી તણાણી હતી ને આ જગ્યાએ અમે ડૂબાણા હતા, પણ બચ્યા કઈ રીતના એ રામા પીરને ખબર, બચાવનાર પણ મારો વાલો છે. તો મિત્રો આટલું બધું રમાપીરને માનીએ છીએ અને જઈએ છીએ, અને તો લગભગ ખાસા ટાઈમથી આખો દિવસ એકની એક વાતો કરીએ, મજા ના આવે તો આ બ્લોગ હજી એડિટિંગ કરવાનું હોય તો આ બ્લોગનું આપણે એટલે એન્ડ આપી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં.